હેલો મિત્રો, નમસ્કાર. હું છું પરમાર સુભાષ. બ્રિલિયન્ટ એકેડેમીની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત. આજે વિદ્યાર્થી મિત્રો, દરેક પરીક્ષાની અંદર ઉપયોગી થાય એવું ગુજરાતી વ્યાકરણ આપણે લઈને આવેલા છે. ભાષા અને સ્વરો, અને બીજું છે સંઘ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાષા, ગુજરાતી ભાષાના સ્વરો અને વ્યંજનો વિશે આપણે ચર્ચા કરવાની છે. ગુજરાતી ભાષાના માન્ય સ્વરો કેટલા છે અને કયા કયા છે? તો માન્ય સ્વરો આપણા 13 છે. મુખ્યત્વે 11 માન્ય સ્વરો કેટલા છે? 13 છે અને મુખ્ય 11 છે. તો કયા કયા છે? અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ. આ આપણા શું છે? માન્ય સ્વરો છે. ત્યાર પછી હસ્વ સ્વરો એટલે કે લઘુ, નાના. તો કયા કયા છે? અ, ઈ, ઉ, ઋ. આ શું કહેવાય? હસ્વ સ્વરો આપણે કહીએ છીએ. ત્યાર પછી દીર્ઘ સ્વરો કયા છે? તો આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ. આ શું છે? દીર્ઘ સ્વરો છે. ય અને વ નો જે સમાવેશ છે એ કયા સ્વરોમાં થાય છે? અર્ધ સ્વરોમાં. નો વ્યંજન તરીકે ઉપયોગ થતો નથી, ન સ્વર તરીકે ઉપયોગ થતો નથી. આવા સ્વર કયા છે? બે જ માત્ર છે. એ ય અને વ કેવા છે? અર્ધ સ્વરો છે. કેવા છે? અર્ધ સ્વરો છે. માન્ય વ્યંજનો કેટલા છે? માન્ય વ્યંજનો 34 છે. માન્ય વ્યંજનો કેટલા છે? 34. તો ક, ખ, ગ, ઘ, અંગ, ચ, સ, જ, અંજ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, અને હળ, અને હળ. હળ જોઈએ. કથી મ સુધીના વ્યંજનો આપણે કયા વ્યંજનો તરીકે ઓળખીએ છીએ? વર્ગીય વ્યંજનો. કથી મ સુધીના વ્યંજનોને આપણે વર્ગીય વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે વર્ગીય વ્યંજનની અંદર આપણે તુલના કરવાની છે, એના પ્રકાર પાડવાના છે. જે આપણે બોલીએ છીએ ઉચ્ચારણ સ્વરૂપે એના પ્રકાર પડે છે. તો પહેલું કયું છે? તો કંઠ્ય, કંઠથી બોલાતા જે વ્યંજનો છે. તો ક, ખ, ગ, ઘ, અંગ, હ. આ બધા શું છે? કંઠથી બોલાય છે. ક્યાંથી બોલાય છે? કંઠ. અહીંયા આપણે જે કંઠ છે એ કંઠથી બોલાય છે. ત્યાર પછી તાલવ્ય વ્યંજનો. તાલવ્ય વ્યંજન એટલે આપણી જીભ તાળવી અડતી હોય એને આપણે કયા કહીએ છીએ? તાલવ્ય વ્યંજનો કહીએ છીએ. તો ચ, ચ, છ, જ, અંજ, છ અને ય. આને આપણે કયા કહીએ છીએ? તાલવ્ય વ્યંજનો કહીએ છીએ. ત્યારે મૂર્ધન્ય વ્યંજનો જે આખી જીભ આપણી વળી જતી હોય છે. ત, ઠ, ડ, ઢ, ણ, સ અને ર. આને કહેવાય મૂર્ધન્ય વ્યંજનો, કે જે આપણે જીભ વળીને નાની જીભ જોડે અડતી હોય છે. અને ર. ત્યાર પછી દંત્ય વ્યંજનો. દંત્ય વ્યંજનો આપણી જીભ ક્યાં અડે છે? દાંતે અડતી હોય છે. આપણી જીભ ક્યાં જગ્યાએ અડતી હોય છે? દાંતે અડતી હોય છે. એને આપણે કયા કહીએ છીએ? દંત્ય વ્યંજનો કહીએ છીએ. તમારું ઉચ્ચારવાનું ત, થ, દ, ધ, ન અને સ. આ કયા વ્યંજનો કહેવામાં આવે છે? દંત્ય વ્યંજનો કહેવામાં આવે છે. ત્યાર પછી ઓષ્ઠ, કે જે આપણા બંને હોઠો છે, બંને હોઠો અડતા હોય છે, એને કહેવાય ઓષ્ઠ્ય વ્યંજનો. તે અડતા વ્યંજનો આપણે કહીએ છીએ. પ, ફ, મ, ભ, ન અને ગ.
આને આપણે કયા કહીએ છીએ? ઓષ્ઠ વ્યંજનો કહીએ છીએ. ત્યાર પછી અનુસ્વાર અનુનાસિક આપણે કહેતા હોય છે. ઊંચા ગતની અંદર 5 પ્રકારના અનુનાસિક છે. 5 અંગ, અંજ, ન અને મ. કુલ કેટલા અનુનાસિક છે? 5 અનુનાસિક વ્યંજનો છે. ત્યાર પછી આપણે જોડાક્ષર જોવાના છે. જોડાક્ષરની અંદર ક્ષત્રિયનો ક્ષ છે. આ ક્ષત્રિયનો ક્ષ ક પ્લસ સ પ્લસ અ. આનું જોડાક્ષર ક પ્લસ સ નો જોડાક્ષર એટલે ક્ષત્રિય બને. જ્ઞ તો જ્ઞનો જોડાક્ષર જ પ્લસ અન, જ પ્લસ અંજનો જોડાક્ષર થી જ્ઞ બને છે. ત્યાર પછી અઘોષ વ્યંજનો કેટલા છે? જે આપણે ત્વરિત ઉચ્ચાર થતો હોય એની અંદર ભાર દઈને બોલતા હોઈએ નહીં. અઘોષ કેટલા છે? તો 13 છે. કેટલા છે? 13 છે. ક ચ ટ ત ફ ખ સ ફ થ ફ સ સ અને સ. કુલ કેટલા છે? 13. કેટલા છે? 13 અઘોષ વ્યંજનો છે. જે બોલવાની અંદર વધુ આપણે ભાર દઈને બોલીએ છીએ, વધુ અવાજ ઉત્પન્ન કરે છે, ધ્વનિ ઉત્પન્ન કરે છે, એવા કેટલા છે? 21 અઘોષ છે. કેટલા છે? 21. કયા કયા છે? ઘોષ ગ સ જ ગ જ ડ દ બ ધ જ ગ બ ગ ણ ન મ ય લ વ અને હ. આ બધાનો કયા વ્યંજનો કહેવાય છે? ઘોષ વ્યંજનો. તો આપણા ગુજરાતી ભાષાની અંદર માન્ય સ્વરો અને વ્યંજનો. એકલા સ્વરો કે વ્યંજનોથી આપણે અક્ષર બનતા નથી. સ્વર અને વ્યંજન ભેગા થાય ત્યારે આપણને એક અક્ષર, એક શબ્દ જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સંદ વિશે આપણે માહિતી મેળવવાની છે. સંદની અંદર આપણે સંદ છે એ પંક્તિ નો મુખ્ય ઘટક છે. કાવ્યનો મુખ્ય ઘટક આપણે કહી શકાય છે. અવાજનો અમુક ઘટક છે એ પંક્તિના પરિવર્તિત પામ્યા કરે છે. સંદ એ કાવ્યનો એક મુખ્ય ઘટક તત્વ છે. એ અવાજનો અમુક ઘટક છે એ પંક્તિમાં પરિવર્તિત પામ્યા કરે છે. તેને આપણે શું કહીએ છીએ? સંદ તરીકે ઓળખવામાં આવે છે. સરનામ તરીકે ઓળખવામાં આવે છે. સંદ તરીકે ઓળખવામાં આવે છે. સંદના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. સંદના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. સંખ્યામેળ એટલે કે અક્ષરમેળ સંદ, માત્રામેળ સંદ અને રૂપમેળ સંદ. સંદના કેટલા પ્રકાર છે? 3. સંખ્યામેળ સંદ, માત્રામેળ સંદ અને રૂપમેળ સંદ. અક્ષરમેળ સંદ એટલે કે સંખ્યામેળ સંદ. ધ્યાન રાખવું. અક્ષરમેળ એટલે કે સંખ્યામેળ, જેની અંદર આપણે અક્ષરો ગણતા હોઈએ છીએ. અક્ષરમેળ સંદમાં પંક્તિમાં આવેલા અક્ષરોની સંખ્યા. અક્ષરમેળ સંદની અંદર પંક્તિમાં આવેલા અક્ષરોની સંખ્યા, એ સંખ્યા અક્ષરો લઘુ છે કે ગુરુ તેને ધ્યાનમાં લેવામાં આવે. મોટા છે કે દીર્ઘ છે, એ મોટા છે કે નાના છે, એ અક્ષરોને આપણે શું લઈએ છીએ? ધ્યાનમાં લઈએ છીએ. લઘુ અક્ષરો કોને કહેવાય? કે જે આપણે હાલ જે ભણ્યા, જે સ્વરોની અંદર નાના સ્વરો અને મોટા સ્વરો, લઘુ સ્વરો અને દીર્ઘ સ્વરો કહીએ છીએ આપણે. હસ્વ તો હસ્વ સ્વર અને હસ્વ સ્વર યુક્ત વ્યંજનો, સ્વર અને વ્યંજનથી બનેલા અક્ષરો, એવા અક્ષરને આપણે લઘુ અક્ષર કહેવામાં આવે છે. તો સ્વર વ્યંજનો કયા છે? સ્વર લઘુ અક્ષરો કયા છે? અ, ઈ, ઉ, ઋ. આ કયા છે? લઘુ અક્ષરો સ્વરના છે. ત્યાર પછી હસ્વ અને સ્વર યુક્ત વ્યંજનો કયા છે? ક, કી, કુ, એ અક્ષરો છે. લઘુ અક્ષર નિશાની શું આવે છે? યુ આકારની આવે છે. શું આવે છે? યુ આકારની આવે છે. ગુરુ અક્ષર, ગુરુ અક્ષરને આપણે કહીએ છીએ દીર્ઘ સ્વરો કહીએ છીએ. કયા સ્વરો કહીએ છીએ? દીર્ઘ સ્વરો. દીર્ઘ સ્વરયુક્ત વ્યંજનો
વ્યંજનો જેમ કે આ, ઈ, એ, આઈ, ઓ, ઔ, પા, પી, કુ વગેરે આ બધા સ્વરો શું આવે છે? એ દીર્ઘ સ્વરો છે. જોડાક્ષરની આગળમાં આવેલો અક્ષર, જોડાક્ષર હોય એની આગળ જે આવેલો અક્ષર લઘુ અક્ષર હોવા છતાં પણ એને શું ગણવામાં આવે છે? ગુરુ અક્ષર ગણવામાં આવે છે. આ જોડાક્ષરનો નિયમ છે. શેનો નિયમ છે? જોડાક્ષરનો નિયમ છે. બીજા માર્ગો પર રેખ છે પણ એની આગળનો અક્ષર છે એ કેવો છે? લઘુ છે. તેને શું ગણવાનું? ગુરુ ગણવાનું. ત્યાર પછી ઉદાહરણ સત્ય ત અને ય જોડા છે પણ એની આગળનો અક્ષર સ છે એ લઘુ છે. લઘુ હોવા છતાં એને આપણે શું ગણીએ છીએ? ગુરુ અક્ષર ગણવામાં આવે છે. જોડાક્ષરનો પહેલો નિયમ ધ્યાન રાખજો. ત્યાર પછી બીજો નિયમ શું છે? તો તીવ્ર અનુસ્વાર આપેલો. શું આપેલું હોય? તીવ્ર અનુસ્વાર આપેલો હોય. ઉચ્ચારણ તીવ્ર થતું હોય, તીવ્ર અનુસ્વાર હોય તેને આપણે શું કહીએ છીએ? લઘુ અક્ષર હોવા છતાં એને આપણે ગુરુ અક્ષર તરીકે ગણવામાં આવે છે. જેમ કે નન, મંદ, તમ. તો નન ન ઉપર અનુસ્વાર છે, ન લઘુ છે, છતાં પણ એને આપણે શું કહીએ છીએ? ગુરુ અક્ષર ગણવામાં આવે છે. પછી વિસર્ગ વાળો. વિસર્ગ એટલે કે બે ટપકા આપણે આવી રીતે આપેલા કેવાય, બે ટપકા આપેલા. આને આપણે શું કહીએ છીએ? વિસર્ગ. શું કહીએ છીએ? વિસર્ગ. તો વિસર્ગની પહેલા જે અક્ષર લઘુ હોય એને આપણે શું કહીએ છીએ? ગુરુ ગણવામાં આવે. વિસર્ગ પહેલા અક્ષર લઘુ હોય તો એને આપણે શું કહીએ છીએ? ગુરુ અક્ષર ગણવામાં આવે. હજુ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ પણ હવે એના પ્રકારો વિશે જે અક્ષરની શરૂ વચ્ચે જોવાનું છે. પંક્તિ ના અંતે આવેલ અક્ષર લઘુ હોય તો પણ ગુરુ ગણવામાં આવે છે. પહેલા આપણે જો વિસર્ગ હોય, વિસર્ગની આગળ લઘુ અક્ષર આપેલો હોય તો એને આપણે શું ગણતા હતા? ગુરુ ગણતા હતા. અહીંયા આપણે પંક્તિની પહેલા અંતે આવેલ અક્ષરને લઘુ હોય તો પણ ગુરુ ગણવામાં આવે છે. યથી કેટલાક સંદર્ભમાં અમુક અક્ષરો પછી વિરામ સ્થાન આવે તેને યતિ કહે છે. કેટલાક સંદર્ભમાં અમુક અક્ષરો પછી એટલે કે અટકવું. યતિનો મતલબ થાય અટક સ્થાન. જો અટક સ્થાન આવે એને આપણે શું કહીએ છીએ? યતિ કહીએ છીએ. ગણરચના, સંધની ગણરચના. તો દરેક સંધમાં અમુક ગણ આવેલા હોય, દરેક સંધમાં અમુક ગણ આવેલા હોય છે. એ ગણ કેવા હોય છે? ગણને આપણે લઘુ, ગુરુ એમ ત્રણ અક્ષરોના સમૂહની, લઘુ ગુરુના એમ ત્રણ અક્ષરોના શું કહે છે? સમૂહ હોય છે. ગણની સંખ્યા કેટલી હોય છે? ગણની સંખ્યા 8 હોય છે. કેટલી હોય છે? 8. એનું આપણે આ બંધારણ જોવાનું છે. બંધારણનું સૂત્ર છે ય મા તા રા જ ભા સ લગા. કેટલા અક્ષરો છે ટોટલ? 8 છે. લગા લ એનો મતલબ થાય લઘુ, નો મતલબ થાય ગુરુ. ય પહેલો આપણે અક્ષર લઈએ છીએ તો ત્રણ તરના જોડકા બનાવવાના છે. ય માતા. ય કેવો છે? લઘુ છે. તો ઉપર શેની નિશાની આવે છે? લઘુની નિશાની આવે છે. મા કેવો છે? ગુરુ છે. તો ગુરુ નિશાની. તા કેવો છે? ગુરુ છે. તો ગુરુની નિશાની આવે છે. મા, મા તારા, મા તારા. ત્રણ અક્ષરના જોડકા બનાવવાના છે. મા તારા. તો મા કેવો છે? ગુરુ છે. તા કેવો છે? ગુરુ છે. રા કેવો છે? ગુરુ છે. પછી આપણે જો તને તો તારાજ, તારાજ. તો તારાજ. તા કેવો છે? ગુરુ છે. રા કેવો છે? ગુરુ છે. અને જ કેવો છે? તો કે લઘુ છે. પછી આવે છે ર. ર અક્ષર આવે છે. ર અક્ષરના આપણે જોડકા બનાવીએ. રાજભા. તો રા કેવો છે? ગુરુ છે. જ કેવો છે? લઘુ છે. ભા કેવો છે? તો ગુરુ છે. પછી આવશે જ અક્ષર. તો જડા ત્રણ જોડકા બનાવવાના આપણે. જ ભાન, જ ભાન.
જ કેવો છે લઘુ છે, ભા કેવો છે ગુરુ છે, ન કેવો છે તો કે લઘુ છે. પછી આવશે ન, આવશે ભા ન સ, ભા ન સ. આ કેવો છે ગુરુ છે, ભા કેવો છે ગુરુ છે, ન કેવો છે લઘુ છે, અને સ કેવો છે તો પણ લઘુ છે. તો ભા ન સ. ત્યાર પછી ન અક્ષર આવશે તો ન સ લ. લ કેવો છે તો કે લઘુ છે, સ કેવો છે લઘુ છે, ને લ પણ કેવો છે લઘુ છે. પછી આવે સ તો સ લ ગા, તો સ કેવો છે લઘુ છે, લ પણ કેવું છે લઘુ છે, અને ગા કેવો છે ગુરુ છે. આ પ્રમાણે આપણે બંધારણ દરેક સંઘની અંદર જોવાનું છે. આ બંધારણ થકી તમને સંઘ આવડવાના છે. બંધારણ ખબર નહીં હોય તો સંઘની અંદર આપણને ખબર પડશે નહીં. હવે આપણે જોઈએ છે લઘુ નિશાની કઈ છે. લઘુની નિશાની યુ આકારની છે અને દીર્ઘની નિશાની કઈ આકારની છે તો લાઈન આકારની છે. હવે પહેલો સંઘ છે મંદાક્રાંત. તો મંદાક્રાંતના ભણતી પહેલા આપણે આ જે તમને બંધારણ આપેલ છે એ પહેલા તમને આવડતું હોવું જોઈએ. આપણા જે સંઘની અંદર મુખ્યત્વે 4 એવા સંઘ છે. એ 4 એવા સંઘ એ અક્ષરો સરખા જોવા મળે છે. તો 17 અક્ષરના 4 સંઘ આપણે સંઘની અંદર જોવા મળે છે. એક મંદાક્રાંત, શિખરણી, ત્યાર પછી પૃથ્વી અને હરણી. આ 4 સંઘ એવા છે કે જેનો અક્ષરો કેવા છે સમાન છે. 17 અક્ષરો જોવા મળે છે. તો આના માટે આપણે યાદ રાખવા માટે ટ્રીક છે. એ ટ્રીક પહેલા તો એક આપણે સૂત્ર યાદ રાખવું પડશે. સૂત્ર યાદ રાખ્યા પછી આપણે અક્ષરો ગણવાના. એ અક્ષરોના ગણ્યા પછી આપણે 3 ના જોડકાની અંદર અક્ષરોને ડિવાઈડ કરી દેવા પડશે. પહેલું છે મંદાક્રાંત. મંદાક્રાંતનું બંધારણ કેવું છે તો અક્ષર કેટલા છે 17 અક્ષરો. કેટલા અક્ષરો છે 17 અક્ષરો છે. મ ભ ન ત ત ગા ગા. તો મારા ભાના 3 ગગા છે. મારા ભાના 2 ગગા છે. તો મારા ભાના 2 ગગા છે. મ ભ ન ત ત ગા ગા. મારા ભાના 3 ગગા છે. સૂત્ર છે. ત્યાર પછી યતિ એટલે કે અટકવું. યતિ એટલે શું અટકવું. અટકવું એટલે ચોથા અને 10મા અક્ષરે આપણે શું કરીએ છીએ અટકી જઈએ. ચોથા અને 10મા અક્ષરે આપણે શું કરીએ છીએ અટકી જઈએ છીએ, વિરામ લઈએ છીએ. તો એનું ઉદાહરણ છે સુકા પર્ણ ગજવતા શાન લીલા સદાય. તો સુકા પર્ણ તમે જો પર્ણ સુકા પર્ણ અહીં આપણે અટક્યા છે વન ગજવત. વન ગજવત અહીં અટક્યા. શાંત લીલા સદાય. શાંત લીલા સદાય. તો અહીંયા આપણે શું કરીએ છીએ અટકી જઈએ. તો આપણે 3 ધનના જોડકાની અંદર આપણે અલગ અલગ ડિવાઈડ કરવાના છે. તો હવે આપણે જોઈએ સૂત્ર સમજાવીએ તમને. અહીંયા ઘરની અંદર પણ જોવા જોઈએ તો સુકા પણ જોડકા પડ્યા હણવન ગજવતા શાંત. હવે ધ્યાન રાખજો આપણને પહેલા તો તમને લઘુ અને દીર્ઘ ખબર અક્ષરો હોવા જોઈએ. લઘુ કોને કહેવાય દીર્ઘ કોને કહેવાય. તો સુકા છે શું કેવો છે ઓ કેવો છે મોટો છે તો પંખ શું આવશે ત્યાં ગુરુની નિશાની આવશે. ત્યાર પછી કા કેવો છે તો ગુરુ છે. તો હવે આપણે જો પ કેવો છે લઘુ અક્ષર. તો સાહેબ અહીંયા આપણે લઘુ અક્ષર છે તો લઘુ અક્ષરની નિશાની આવશે. પણ આપણે એને પાછળનો અક્ષર જોવાનો. પાછળના અક્ષરની અંદર રેપ આપેલો છે, બોલાય છે. એ કેવો છે જોડા અક્ષર છે. તો જે પાછળનો શબ્દ જોડા અક્ષર હોય એની આગળનો અક્ષર કેવો બને લઘુ હોવા છતાં અહીંયા શેની નિશાની આવશે ગુરુની નિશાની આવે. તો 17 અક્ષર હોય અને ગુરુની નિશાની 3 લાઈનો આવતી હોય એવા સંઘને આપણે મંદાક્રાંત સંઘ. તમારે ધ્યાન રાખજો પાછળ આપણે લઘુ ગુરુ જોવા મળતું હોય છે.
ક્લિયર? તો અહીંયા મના કરતા છંદ લઘુ નિશાની જોઈએ, નિશાની યાદ રાખવાની. ત્રણ લાઈન થાય, ત્રણ અક્ષરના તે ત્રણ જોડકા છે, અક્ષરોના અક્ષર જોડકા બનાવી દેવાના. ત્યાર પછી આપણે ગણતરી કરવાની. સંખ્યા મેળ સંઘની અંદર આપણે જોઈએ મનહર સંઘ. મનહર સંઘની અંદર અહીંયા આપણે ખાલી અક્ષરો યાદ રાખવાના છે. અક્ષરો યાદ રાખશો એટલે તમે ઓટોમેટિકલી તમને ખબર તરત પડી જશે. પહેલા આપણી ગણતરી કરવાની આવે છે. તો બંધારણ અક્ષર કેટલા છે? 13 અક્ષરો છે. સંઘમાં 2 ચરણો હોય છે. કદાચ એક ચરણ પણ આપી દેતા હોય છે પરીક્ષાની અંદર, એ પણ આપણે જોવાના. મને ચરણના અક્ષરો કેટલા થવા જોઈએ? 13 અક્ષરો થવા જોઈએ. પ્રથમ પંક્તિની અંદર 16 અક્ષરો આપેલા હોય અને બીજી પંક્તિની અંદર 15 અક્ષરો આપેલા હોય એવા સંઘને આપણે મનહર સંઘ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એના ઉદાહરણ પર જોઈએ. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ઊંડા ઉતળ પશુઓ ને પક્ષીઓ અપાર છે. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ઊંડા ઉતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. તો અહીંયા આપણે અક્ષર પેલા કરવાના છે. તો ઊંટ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ત્યાર પછી આ 4 અક્ષરો એટલે કેટલા થયા? 14 થયા. 10 ને 4 14. ત્યાર પછી આ 2 અક્ષરો એટલે કુલ કેટલા થયા? 16. તો પ્રથમ પંક્તિની અંદર કેટલા અક્ષરો થાય છે? 16 અક્ષરો થાય છે. કેટલા અક્ષરો થાય છે? 16 અક્ષરો થાય છે. ત્યાર પછી બીજી પંક્તિની અંદર જો આપણે 15 અક્ષર થાય છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો કુલ સરવાળો કેટલો થયો આપણો? 31. કુલ સરવાળો કેટલો થાય છે? 31 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું, સૌ પ્રથમની અંદર આપણે શું કરવાના છે? અક્ષરો ગણતરી કરવાના છે. કોઈ વખત એક પંક્તિ આપેલી હોય, એ પંક્તિની અંદર 16 અક્ષરો થતા હોય તો પણ આપણે કયો સંઘ લખવાનો છે? મનહર સંઘ લખવાનો છે. ત્યાર પછી અનુષ્ટુપ સંઘ. અનુષ્ટુપ સંઘની અંદર 4 ચરણ આપેલા છે. કેટલા ચરણ આપેલા છે? 4 ચરણ. હવે 4 ચરણની અંદર 8 અક્ષરના 4 ચરણ આપેલા હોય. અક્ષરો કેટલા છે? 8 અક્ષરો આપણે ડિવાઈડ કરવાના છે. 2 પંક્તિઓ આપેલી છે. 2 પંક્તિના કુલ કેટલા ચરણ છે? 4 ચરણ છે. અક્ષરો કેટલા છે? 8 અક્ષરના 4 ચરણ આપેલા છે. 8 ચોક 32. એ અક્ષરો કેટલા આપેલા છે? 32 અક્ષરો આપેલા હશે. તો આપણે આ સંઘને ઓળખીશું કેવી રીતે? તો પહેલા અને ત્રીજા ચરણનો આપણે જોવાનું છે. પહેલા અને ત્રીજા ચરણની અંદર 5મો, 6મો અને 7મો અક્ષર આપણે જોવાનો છે. 5મો, 6મો અને 7મો અક્ષર અનુક્રમે જો લઘુ ગુરુ ગુરુ થતો હોય તો એવો લઘુ ગુરુ ગુરુ થતો હોય ત્યારે બીજા અને ચોથા ચરણની અંદર 5મો, 6મો અને 7મો અક્ષર લઘુ અને લઘુ થતો હોય તો આપણે એવા સંઘને આપણે ઓળખી શકીએ છીએ કે આ સંઘ અનુષ્ટુપ સંઘ છે. જોઈએ આપણે કેવી રીતે? તો એક સાયા તો વડલા જેવી ભાવના ભાવતો નંદન સંગ દેવોના ધામ જેવું થયું જાણે હિમાલય. તો આપણે એના અક્ષરો ગણીએ અને 4 ચરણ બનાવીએ છીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ એક ચરણ. ત્યાર પછી 2, 3, 302, 8 આ બીજું ચરણ. ત્યાર પછી 3, 6 અને 8 આ ત્રીજું ચરણ. હયું જાણે હિમાલય 2, 4, 8 આ ચોથું ચરણ. કુલ કેટલા ચરણ થયા? 4 ચરણ થયા. કેટલા અક્ષરો થયા? 32 અક્ષરો થાય છે. જો આપણે 5મો, 6મો અને 7મો અક્ષર, તો 5મો, 6મો અને 7મો અક્ષર આપણે શું કીધું છે? પહેલા અને ત્રીજા ચરણની અંદર 5મો, 6મો અને 7મો અક્ષર લઘુ ગુરુ ગુરુ થાય એ સંઘ કેવો હશે? અનુષ્ટુપ સંઘ છે. તો દ કેવો છે? લઘુ છે. તો એની નિશાની યુ આકાર યુ આવશે. લા કેવો છે? છે. જે કેવો છે? ગુરુ છે. તો એની નિશાની શું બને છે? લઘુ ગુરુ ગુરુ.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આજે સંઘ જોયા છે, અક્ષરમેળ સંઘના હજુ ઉદાહરણો આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો તમને સારું ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલની અંદર તમે જે નવા હોય તો જરૂરથી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલો નહીં. હજુ આપણે પાર્ટ 2 ની અંદર સંઘના બીજા હજુ પ્રકારો આપણે જોવાના છે. હજુ આપણે સંખ્યામેળ સંઘ જોઈએ છે, માત્રામેળ સંઘ જોવાના બાકી છે. તો ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય.